કેમ છો સ્ટુડન્ટ્સ? મજામાં છો? બરાબર છે. સ્વાગત છે તમારું હથોડા બેચમાં. ધોરણ 10 વિજ્ઞાન સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે શું છે, સમય ચાલે છે તમારો તૈયારીનો. જેટલી વધારે તૈયારી એટલા વધારે તમારા માર્ક્સ આવવાના છે. બરાબર છે. તમારું જ્યારે રિઝલ્ટ આવે, જૂનમાં તમારું રિઝલ્ટ આવતું હોય તો તમારે શું છે, આગળ વધવું હોય અને તમારા મસ્ત માર્ક્સ આવે, બધા તમારા પરિવાર કેવા થશે, ખુશ થશે. તમારે જે સ્કૂલમાં જોઈએ એ સ્કૂલમાં એડમિશન મળશે. બરાબર છે. તો હવે એના માટે શું જરૂરી છે, તમારે કે તૈયારી કરવી જરૂરી છે. અત્યારે તમે શું કરતા હશો, પેપર સોલ્યુશન કરતા હશો. તો પેપર સોલ્યુશન સાથે તમારે શું જરૂરી છે, મોસ્ટ આઈએમપી. કે મોસ્ટ આઈએમપી શું છે, એવું છે કે પરીક્ષામાં પૂછાઈ શકે. એવું જરૂરી નથી કે બેઠું જ પૂછાઈ જાય. બરાબર. આના રિલેટેડ શું છે, પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન શું છે, તમારે કરીને જવા ઇમ્પોર્ટન્ટ છે. કે પછી એવું ના થાય કે તમે બધું તૈયારી કરવામાં મોસ્ટ આઈએમપી તૈયારી કરો, પણ શું થાય કે ઓછી તૈયારી કરો ને પછી તમે બધું ધ્યાન આપવા પેપર લખો, પછી કે આના પર વધારે ધ્યાન આપવા નહોતું. તો એવું ના થાય એટલા માટે તમારે શું છે, મોસ્ટ આઈએમપી પણ કરવાના છે. આજના વિડીયોમાં આપણે શું છે, પાર્ટ 2 છે. શેનો પાર્ટ 2? કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી ખાલી જગ્યાઓ. બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યાઓ શું છે, આપણે આગળ કરતા હતા. પાર્ટ 1માં આપણે જોઈ, હવે પાર્ટ 2માં આપણે શું છે, એના કન્ટિન્યુ કરવાના છે. શું કીધું છે? જબ પડેગી હથौड़ी की मार तो होगी मार्क्स की बौछार. બરાબર. હથોડા માથા પર અત્યારે માર કરશો, તૈયારી કરશો તો જ તમારા શું છે, માર્ક્સની બૌછાર થશે. તમે જે ટાર્ગેટ રાખ્યો હોય કે વિજ્ઞાનમાં મારે 90 અપ લાવવા છે, 100માંથી મારે 90 અપ કે 95 અપ આવવા જોઈએ, તો એના માટે તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે તમારી ખાલી જગ્યાઓ છે, એમસીક્યુ છે, ખરા ખોટા છે, એમાં તમારે એક પણ માર્ક્સ અપાય નહીં. એમાં તમે પૂરેપૂરા માર્ક્સ લાવવાના ચાન્સીસ વધી જાય. તો તમારે શું છે, 95 અપ લાવવા હોય તો પણ તમે લાવી શકો છો. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીશું આપણે ખાલી જગ્યાઓથી. શું કહે છે જુઓ, પહેલી ખાલી જગ્યા જુઓ. શું કહે છે? બ્યુટેનોલ. બ્યુટેનોલ કેટલા કાર્બન ધરાવતો છે? 4 ધરાવતો છે. યાદ કરો શ્રેણી. બરાબર છે. તમે શ્રેણી યાદ કરો. મિથેનોલ, ઇથેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, એ બધી આખી તમારે શું છે, શ્રેણી ચાલે છે. હવે અહીંયા આગળ તમે એવું કહે છે કે અહીંયા આગળ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આવે. બરાબર છે. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, એ રીતે તમારી શ્રેણી આવે. અહીંયા બ્યુટેનોલમાં કેટલા કાર્બન છે? 4 કાર્બન. ઓકે, હા. હવે આ જે કાર્બન ધરાવતું સંયોજન તમારી પાસે છે, એમાં તમારે ક્રિયાશીલ સમૂહ કયો છે એ શોધવાનો છે. યાદ કરો આગળ પાર્ટ 1માં તમને એક શું આપેલું, બંધારણ આપેલું. કોણ બંધારણ આપેલું? ઇથેનોલનું. ઇથેનોલમાં કયો પ્રત્યય હતો? OH પ્રત્યય હતો. OH ક્રિયાશીલ સમૂહ હતો. એ OH ક્રિયાશીલના સમૂહને લીધે આપણે ઓલ પ્રત્યય લગાવ્યો હતો અને જવાબ આવ્યો હતો અહીંયા ગાડી ઇથેનોલ. હવે એ જ રીતનો ક્વેશ્ચન છે, પણ થોડો ફેરવી દેખાડ્યો. શું ફેરવી કાઢ્યો? કે અહીંયા ગાડી તમને બંધારણ નથી આવ્યું, અહીંયા ગાડી તમને શું આપી દીધું? નામ આપી દીધું. હવે જ્યારે તમને નામ આપી દે તો ખાસ ધ્યાન રાખજો કે તમારે જ્યારે નામ આપી દે તો તમારે બંધારણ પણ જવું હોય તો જઈ શકો, પરંતુ એના કરતાં બી શોર્ટકટ શું કરી શકો? અહીંયા કરી જુઓ, બ્યુટેન નોન છે. બરાબર. નોન છે એટલે કયો પ્રત્યય લાગ્યો? બ્યુટેન પ્લસ ઓન. બરાબર. ઓન પ્રત્યય લાગે છે તો એ જ્યારે પ્રત્યય ઓન લાગશે તો તમારો જવાબ શું આવશે? કીટોન. બરાબર. કેમ? તો કે આલ્કોહોલ હોય ત્યારે તમારો પ્રત્યય કયો લાગે? OH. આલ્ડિહાઇડ ક્યાંય? તો આલ્ડિહાઇડ માટે આપણે ભણ્યા હતા CHO. બરાબર. પરંતુ જ્યારે તમારા બંધારણમાં નામ શું આપ્યું છે? બ્યુટેનોન કીધું છે. નોલ નથી કીધું કે ઓલ બી નથી કીધું. શું કીધું છે? ન. આ ખાસ એક શબ્દ પર ખાસ ધ્યાન રાખજો. અહીંયા આગળ બ્યુટેનોલ લો કહે તો લો કહે તો પાછા આલ્કોહોલમાં આવી જાય. બરાબર. એટલે અહીંયા આગળ તમારે વાંચવાનું એકદમ ખાસ. શું કીધું છે? બ્યુટેનોન ન કીધું છે. જ્યારે ન આવશે, અહીંયા ગાડી ન હશે તો તમારો શું આવશે? કીટોન. બરાબર. બીજે તમારા ક્રિયાશીલ સમૂહ સાથે કયો છે પ્રત્યય, એ તો આપણે અહીંયા આગળ લખી દીધો છે. એટલે તમારો સાચો જવાબ શું આવશે? કીટોન. બ્યુટેનોન, કીટોન. બરાબર છે. તો કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? તો કે ઓન પ્રત્યય લાગ્યો છે એટલે કીટોન. ચાલો આગળની ખાલી જગ્યા જોઈએ કે સારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર ખાલી જગ્યા રંગનું સ્તર જોવા મળે છે. આપણે બધા શું છે, ચાંદીના ઘરે, તમારા ઘરે સિક્કા હોય કે બધું વસ્તુ હોય. બરાબર છે. અમુક લોકો ચાંદીની વસ્તુઓ પહેરતા હોય છે. બરાબર છે. તો આ જે ઘરેણાં છે એનું શું થાય છે? ક્ષારણ થાય. બરાબર. ઓક્સિડેશન થઈને શું થાય છે? ક્ષારણ થાય છે. હવે આ જે ક્ષારણની પ્રક્રિયા છે, એક ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર કયા રંગનું આવરણ ચડી જાય? તો આપણને બધાને ખબર છે કયા રંગનું આવરણ ચડી જાય? કાળા રંગનું આવરણ શું છે? ચડી જાય છે. બરાબર. તો કાળા રંગનું જે આવરણ ચડી જાય છે ક્ષારણને, પછી આપણે એને શું કરવા, તમારે એના આવરણના ચડાવવા માટે, આપણે ક્ષારણ અટકાવવા માટે શું કરે છે? ઘણા ઉપાયો કરો. તમે રૂમમાં મૂકો, પછી અલગ અલગ બધા અલગ અલગ પ્રક્રિયા કરો. તો શું કહે છે કે ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર કયા રંગનું આવરણ ચડી જશે? તો કે કાળા રંગનું આવરણ ચડી જશે. ચાલો આગળ જઈએ. આગળની ખાલી જગ્યા જુઓ. શું કહે છે કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે. બરાબર. તમારી જે ધાતુ જે છે એ એસિડ સાથે પ્રક્રિયા કરીને તમને ક્ષાર આપે છે અને ક્ષારની સાથે એક વાયુ આપે છે. એક કયો વાયુ આપે છે એ આપણે શોધવાનો છે. તો યાદ કરો આપણે પ્રક્રિયા, જ્યારે આપણે પ્રક્રિયા, તમારું રાસાયણિક પ્રક્રિયા લખતા હતા, શું લખતા હતા? ધાતુ પ્લસ એસિડ.
તો જ્યારે તમે ધાતુ પ્લસ એસિડની અહીંયા શું છે પ્રક્રિયા કરો છો એ પ્રક્રિયામાંથી તમને શું મળશે એક ક્ષાર મળશે પ્લસ કયો વાયુ તમે જોઈ શકો છો હાઇડ્રોજન વાયુ જે છે એ શું થશે નીકળે છે તો તમારો સાચો જવાબ શું આવશે હાઇડ્રોજન આવશે અહીંયા ગાડી થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા શું આવશે હાઇડ્રોજન આવશે બરાબર છે તો હાઇડ્રોજન જે છે શું છે તમારો સાચો જવાબ છે બરાબર હાઇડ્રોજન જે શું છે તમારો સાચો જવાબ છે બરાબર હાઇડ્રોજન તમારો સાચો જવાબ આવશે કેમ તો કે તમે જ્યારે પણ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો તો તમને ક્ષાર મળે અને ક્ષાર સાથે કયો વાયુ આવે હાઇડ્રોજન વાયુ જાય ધાતુ પ્લસ એસિડ આવે એટલે હંમેશા યાદ રાખવાનું કે તમારો શું છે જવાબ આવશે હાઇડ્રોજન વાયુ બરાબર હાઇડ્રોજન વાયુ તમારે અહીંયા આગળથી લિબરેટ થાય બરાબર આપણે યાદ કરો આપણે પ્રક્રિયા સમજાવી હતી કે ધાતુ તમારો હાઇડ્રોજન વાયુ પ્રેઝન્સ છે એની જાણવા માટે કે એની હાજરી છે કે નહીં એને જાણવા માટે આપણે પ્રયોગ બતાવ્યો હતો કયો પ્રયોગ કર્યો હતો દાણાદાર ઝીંકવાળો બરાબર છે ઝીંક નાખ્યો હતો H2SO4 નાખ્યું હતું યાદ કરો એ પ્રક્રિયા શું થતું હતું તમારો ઝીંક હતું ઝીંક સાથે શું હતું H2SO4 નાખેલું મંદ H2SO4 મળેલું તમને ક્ષાર મળતો હતો ZnSO4 મળતો હતો બરાબર છે અને સાથે કયો H2 વાયુ શું થતો હતો બહાર નીકળતો હતો પછી જેવો H2 તમે અહીંયા કરી એક ટેસ્ટ ટ્યુબમાં નાખો છો ટેસ્ટ ટ્યુબમાં પ્રક્રિયા થાય છે એ પછી આગળ જઈને ત્યાં આગળ શું આપણે બકેટ સાબુવાળું દ્રાવણ રાખ્યું હતું યાદ કરો એ પ્રક્રિયા આપણે સમજાવેલી છે પ્રશ્નપત્રમાં એ બકેટ રાખ્યું હતું એમાં શું છે સાબુવાળું દ્રાવણ નાખ્યું હતું એમાંથી શું થશે હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળતા હતા એ પરપોટા જેવા હવામાં આવે ત્યાં શું તમે રાખો મીણબત્તી રાખો મીણબત્તીથી શું થાય છે સળગે અને ધડાકા સાથે સળગે એ શું હતી હાઇડ્રોજન વાયુની પ્રેઝન્સ બતાવતી કે હાઇડ્રોજન અહીંયા પ્રેઝન્ટ છે બરાબર એ પ્રક્રિયા કરેલી એમાં કઈ રિએક્શન થતી કે Zn પ્લસ H2SO4 ધાતુની શેની સાથે પ્રક્રિયા એસિડ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો શું મળે ક્ષાર ZnSO4 ક્ષાર મળે અને એની સાથે કયો વાયુ મળે H2 બરાબર હાઇડ્રોજન બરાબર એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા તમારો જવાબ શું આવશે હાઇડ્રોજન બરાબર છે હાઇડ્રોજન તમારો સાચો જવાબ છે ચાલો આગળની ખાલી જગ્યા જોઈએ બરાબર છે તૈયારી કરવાની છે બરાબર છે આ રીતની તૈયારી કરશો તો શું થશે તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે જેટલા કોન્સેપ્ટ ક્લિયર થશે એટલે તમને MCQ ખાલી જગ્યા અને ખરા ખોટા આવડશે ચાલો શું કહે છે કે જુઓ કે બજારમાં મળતા અઠાણામાં સંરક્ષણ તરીકે બરાબર અઠાણા ખાવાની તો આપણને બધાને બહુ જ શું કહેવાય ઈચ્છા થાય બરાબર છે તમે જાતના અઠાણા લાવો કેરીનું અઠાણું લાવો લીંબાનું અઠાણું લાવો બરાબર છે મરચાંનું અઠાણું લાવો લસણનું અઠાણું આ બધા અઠાણા ખાવાની આપણને બધાને બહુ ઈચ્છા થાય બરાબર તો અહીંયા એ જ છે કે જ્યારે તમે અઠાણું છે તો અઠાણું શું કરે છે પેકેટમાં પેક કરે બરાબર અથવા તો પેલા જે ડબ્બા આવે એ ડબ્બામાં પેક કરે હવે એનું જે છે પેક કરે પણ એ જ લાંબા ગાળા સુધી એને તમે એક્સપાયરી ડેટ જુઓ તો 6 મહિનાની હોય અમુકની વર્ષની એ રીતની શું છે એક્સપાયરી ડેટ આપે હવે તમને જે એક્સપાયરી ડેટ આપે છે એ શેના આધારે આપે છે કે એની અંદર રહેલા સંરક્ષક કે જેનું શું કરે છે રક્ષણ કરે છે એને બગડવાથી શું છે બચાવે છે બરાબર છે તો હવે આપણે જેમ જોયું હતું કે આપણે જે પેલા પેકેટ્સ આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન કરાવતા ત્યારે જોયું હતું કે આપણી પાસે પેકેટ હોય તો પેકેટમાં હવા ભરેલી હોય તો જે હવા ભરેલ છે કયો વાયુ છે નાઇટ્રોજન વાયુ છે કેમ નાઇટ્રોજન વાયુ છે તો કે નિષ્ક્રિય હતું એટલા માટે બરાબર નાઇટ્રોજન શું છે નિષ્ક્રિય વાયુ છે એ શું છે કોઈ પણ સાથે પ્રક્રિયા કરવાનો નથી એટલે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે એ આપણે જોયા હતા તો એ નાઇટ્રોજન વાયુ શું છે સંરક્ષક છે હવે એ જ રીતે અઠ્ઠાણામાં સંરક્ષણ તરીકે કયો પદાર્થ વાપરવામાં છે તો ખાસ ધ્યાન રાખજો કે એના માટે ઇથેનોઇક એસિડ જે છે એ વાપરવામાં આવે છે બરાબર છે સંરક્ષક તરીકે અઠ્ઠાણા સંરક્ષણ તરીકે ઇથેનોઇક એસિડ જે છે એ તમારો ઉમેરવામાં આવે છે એટલે ઇથેનોઇક એસિડ તમારો શું છે સાચો જવાબ છે ચાલો આગળ જઈએ શું કીધું છે જુઓ ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ તમારા પ્રજનનની વાત આવે બરાબર છે તો પ્રજનનમાં આ કયા પ્રજનનનું ઉદાહરણ છે વાનસ્પતિક પ્રજનન બરાબર વાનસ્પતિક પ્રજનનના એને આપણે બે પ્રકાર હતા લિંગી પ્રજનન અલિંગી પ્રજનન ક્યારે લિંગી પ્રજનન આવે ક્યારે અલિંગી પ્રજનન આવે ખાસ ધ્યાન રાખજો બરાબર છે અહીંયા આપણને શું કીધું છે અલિંગી પ્રજનન અલિંગી પ્રજનનમાં શું થાય છે કલિકા સર્જન થાય બરાબર ઉપરથી તમે અહીંયા કહી જશો શું થાય કલિકા નિર્માણ થાય પછી અંદર જાય પછી બીજ હોય છે ફલન થાય આખી પ્રક્રિયા જે છે એ તમારા પ્રશ્નપત્રમાં પૂછાયેલી છે અને આપણે આગળના પ્રશ્નપત્રમાં સોલ્યુશન કરાવેલું છે તે તમારે ખાસ જોઈ લેવાનું અહીંયા શું થાય છે કે આ જે કલિકા સર્જન જે છે એ કોના વડે થાય છે બરાબર ખાસ ધ્યાન રાખજો યીસ્ટમાં બરાબર છે યીસ્ટમાં જે તમારું જે સર્જન થાય છે તો એ કેવા પ્રકારનું ઉદાહરણ છે અલિંગી પ્રજનન અને એમાં શું છે કલિકા સર્જન થાય છે યીસ્ટમાં જે છે આ પ્રકારની રચના જોવા મળે છે બરાબર ચાલો આગળ જઈએ શું છે આગળની ખાલી જગ્યા જુઓ શું કીધું છે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ યાદ રાખજો શું કે કયો એકમ કીધો છે તમને એસઆઈ એકમ બરાબર તો એસઆઈ એકમ આટલામાંથી કયો છે તમારે આપણે શોધવાનો છે બરાબર હવે તમે જ્યારે એસઆઈ એકમની વાત આવે એસઆઈ એકમમાં યાદ કરજો કે તમારે જે છે એ આનો વિદ્યુત સ્થિતિમાનનો સાથે સાથે તમારા અંદર ચોપડીમાં જેટલા પણ આપેલા હોય બરાબર છે કે તમારા વિદ્યુત પ્રવાહ છે પાવર છે એ બધા તમારે શું છે યાદ રાખવો પડશે અહીંયા તમારે શું કીધું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો શું છે પહેલાં પહેલું છે વોટ
વોટ શેનો છે કે ભાઈ એ તમે જોવા જાઓ તો વોટ તો આપણે શેના માટે લખીએ છીએ પાવર માટે લખીએ છીએ બરાબર આપણે પાવર માટે વોટ લખતા હતા બરાબર તમારા ઘરે તમે બલ્બ લાવો બરાબર તો એ કેટલા વોટનો છે એવું તમે કહો બરાબર છે અમુક જગ્યાએ તમે વોટ વાપરો છો એ શું દર્શાવે છે કે પાવર દર્શાવે છે બરાબર અહીંયા તમે શું કીધું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેના માટે શું સાચો જવાબ આવશે વોલ્ટ હવે એમ્પિયર તો તમને બધાને ખબર છે કે એમ્પિયર જો છે એક કોના એસો એકમ છે તો કે એ તો વિદ્યુત પ્રવાહનો છે બરાબર વિદ્યુત પ્રવાહના માપન માટે તમે એ મીટર વાપરો એમાં તમે શેમાં લખેલું હોય છે એમ્પિયરમાં બધું જણાવે તો એક તો તમારો પાવરનો છે એક તો તમારો વિદ્યુત પ્રવાહનો છે તો થઈ ગયું કે વિદ્યુત સ્થિતિમાન તફાવતના એસો એકમ શું હશે વોલ્ટ હશે બરાબર છે ચાલો આગળ જઈએ શું કહે છે આગળ તમારે જોવાનું છે બરાબર કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ ખાલી જગ્યા અંગ કરે છે હવે સૌથી પહેલાં ધ્યાન રાખો કયો અંતઃસ્ત્રાવ છે ટેસ્ટોસ્ટેરોન બરાબર ટેસ્ટોસ્ટેરોન આવે એટલે ખાસ ધ્યાન રાખજો કે તમારું કોઈ પ્રજનન તંત્ર આવી ગયું નર પ્રજનન તંત્ર એટલે અહીંયા આગળ ઓપ્શનમાં તમને નર પ્રજનન તંત્રના અંગો આપ્યા હોય એમાંથી તમારો જવાબ આવવાનો છે તો બરાબર અહીંયા કયા કયા છે તો કે જો શુક્રવાહિની છે અને શુક્રપિંડ છે બરાબર આ બે શું છે નર પ્રજનન તંત્રના અંગો છે જવાબ નર પ્રજનન તંત્રનો અંગ જ આવશે કેમ કે આપણો અંતઃસ્રાવ કયો છે ટેસ્ટોસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન કોનામાં જોવા મળે કે મનુષ્ય પુરુષમાં જોવા મળે હવે આનું જે નિર્માણ તો નિર્માણ કરે છે તો નિર્માણ કઈ જગ્યાએ થશે બરાબર છે તો નિર્માણ કરતું અંગ છે તમારું શુક્રપિંડ બરાબર છે આ શુક્રપિંડમાં જે છે એ તમારો ટેસ્ટોસ્ટેરોનનો અંતઃસ્રાવનું શું છે ઉત્પન્ન કરે છે બરાબર નિર્માણ ત્યાં થાય છે બરાબર પછી શુક્રવાહિની દ્વારા આગળ વધે છે આગળ જુઓ શું કહે છે કાર્બન પરમાણુ કેટલા આપેલા છે 8 કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા તમારે ગણવાની છે હવે અહીંયા કરી બે શબ્દો ધ્યાન રાખવાના કેટલા કાર્બન કીધા છે અહીંયા કરી 8 તો પહેલાં 8 કાર્બન લખી દો 1 2 3 4 5 6 7 અને 8 બરાબર 8 કાર્બન લખી દીધા 8 કાર્બન સાથે આલ્કેન કીધું છે હવે જ્યારે તમને આલ્કેન કે એનો મતલબ છે કે એક પણ જગ્યાએ આપણી પાસે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આવવાના નથી કેટલા બોન્ડ આવશે સિંગલ બોન્ડ એકલ બંધો બરાબર એકલ બંધ એકલ સિંગલ બોન્ડ જોવા મળશે એકલ બંધ જોવા મળશે તો એકલ બંધ થઈ તો 1 2 3 4 5 6 7 બરાબર આ શું છે તમારા એકલ બંધ હવે શું કીધું છે કે હાઇડ્રોજન તો હાઇડ્રોજનને આપણે અટેચ કરવા પડે અહીંયા ગાડી બરાબર તો અહીંયા ગાડી શું આવશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 બરાબર જોડી દીધું કેવી રીતે જોડ્યું કાર્બનની વેલેન્સી કેટલી બરાબર બાહ્યતમ કક્ષામાં રહેલા કાર્બનના ઇલેક્ટ્રોનની સંખ્યા કાર્બનની જે બાહ્યતમ કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે કેટલા રહી શકે 4 રહી શકે બરાબર તો એની જે છે વેલેન્સી છે કે કેટલી છે 4 છે એનો મતલબ કે કાર્બન સાથે બીજા કેટલા તત્વો જોડાઈ શકે 1 2 3 4 બરાબર 4 જોડાઈ શકે જુઓ અહીંયા કાર્બન સાથે 4 તત્વો જોડાય અહીંયા 4 જોડાય બરાબર એ રીતે કાર્બનની વેલેન્સી પ્રમાણે આપણે હાઇડ્રોજનની સંખ્યા લખી દીધી હવે આપણે શું કે હાઇડ્રોજનની સંખ્યા ગણો તો આપણે ગણી લીધી ઓલરેડી કેટલી થઈ ગઈ છે બરાબર ઓલરેડી આપણે કેટલી ગઈ 1 2 અહીંયા કેટલા કાર્બન છે 1 2 3 4 5 6 7 8 8 દુના કેટલા થઈ ગયા 16 અને એક આ 17મો અને એક આ થઈ ગયો તમારો 18મો એટલે તમારા ટોટલ જે હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 18 છે આની જગ્યાએ કોઈ બી આપી દે 8 કાર્બન વાળો નથી કે તમને કોઈ જગ્યાએ નામ આપી દે બરાબર કે તમને આપી દે ચાલો બ્યુટેનોલ છે બરાબર છે એ રીતે OH પ્રત્યેવાળા બી આપી દે એમાં બી તમારે સંખ્યા શોધવાની કે તો ભૂલ કરવાની નહીં બરાબર છે કે શું કીધું છે 8 કાર્બન તો પહેલાં 8 કાર્બન લખી દેવાના પછી શું કીધું છે આલ્કેનનો મતલબ કે એક બી જગ્યાએ ડબલ બોન્ડ રાખવાના નથી બધી જગ્યાએ સિંગલ બોન્ડ કરી દેવાના બરાબર સિંગલ એકલ બંધો દ્વિબંધો રાખવાના નથી દ્વિબંધો કે ત્રિબંધો નહીં આવે કેટલા બંધો આવશે એકલ બંધો આવે એટલે બધી ઉપર નીચે અને આજુબાજુ બધી જગ્યાએ શું છે તમારું જોડાઈ જશે બરાબર છે તો એના લીધે તમારો જવાબ આવશે શું થશે બરાબર આલ્કોહોલ તમારે બધી જગ્યાએ જોઈએ છે એ તમારા હાઇડ્રોજનની સંખ્યા શું છે ગણી લેવાની એટલે ટોટલ તમારે જોઈ લો અહીંયા ટોટલ ગણશો તો એમાં કેટલા કાર્બન આપ્યા 8 8 દુના 16 એક આ 17 અને એક અહીંયા 18 ટોટલ હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ 18 થઈ ગઈ બરાબર ચાલો આગળ જઈએ શું કહે છે આગળ જુઓ કે બ્યુટેનોલ 4 કાર્બન ધરાવતું સંયોજન આપણે ઓલરેડી જોયું કે બ્યુટેનોલ છે ઓન પરથી લાગે તો શું જવાબ આવશે કીટોન જવાબ આવશે ચાલો આગળ જુઓ બાલ્ય અવસ્થામાં ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ જે છે એ અંતઃસ્ત્રાવની ઉણપથી સર્જાતો તો વામનતાનું કારણ બને છે જો તમારે જ્યારે બાલ્ય અવસ્થા હોય
એમાં એવું કયું જે છે કે એવા અંતઃસ્રાવની ઉણપ હોય તો તમારું શું છે વામનતાનું કારણ બને છે. તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બી તમારો વામનતાનો ક્વેશ્ચન આવશે તમારે શું આવશે વૃદ્ધિ. આ વૃદ્ધિ તમારો શું છે સાચો જવાબ છે કે બાલ્ય અવસ્થામાં તમારું જે વૃદ્ધિ અંતઃસ્રાવ જે છે એની ઉણપ સર્જાય તો તમને વામનતાનો રોગ જોવા મળે છે. તમારી વૃદ્ધિ શું થાય છે અટકી જાય છે. બરાબર છે. તો એ તમારો સાચો જવાબ છે. બરાબર છે. ચાલો આગળ જઈએ. ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે. આપણે જેમ કીધું હતું કે ધાતુ તત્વોના ગુણધર્મો, અધાતુ તત્વોના ગુણધર્મો અને ધાતુ અધાતુનો બંનેના તફાવત અને એની સાથે રહેલા અપવાદ, આ 4 એવા વસ્તુ છે એ તમારે કોઈ બી જે પણ વિદ્યાર્થી હોય કે જેને ખાલી પાસ બી હોય ને એના માટે બી સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને જેને હાઈએસ્ટ માર્ક્સ ટકા લાવવા હોય, ટોપ બનવું હોય એના માટે બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ જે વસ્તુઓ જે છે ખાસ તમારે વાંચવી જ પડશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એવું જરૂરી નથી કે આમાંથી તમને બેઠું પૂછાય જ જાય, પરંતુ આમાંથી ગમે તે ક્વેશ્ચન ખાલી જગ્યામાં MCQમાં કે તમારે 3 માર્ક્સના ક્વેશ્ચન એ બધા ક્વેશ્ચન લખવા છે એમાં પણ આવવાના ચાન્સીસ કેવા છે સૌથી વધારે છે. આ લખી રાખો. ધાતુ તત્વોના ગુણધર્મો, અધાતુ તત્વોના ગુણધર્મો, ધાતુ અધાતુનો તફાવત ગુણધર્મોનો અને એની સાથે તમારા એની સાથે રહેલા અપવાદ, આ 4 વસ્તુઓ લખીને જો તો તૈયારી કરી લેજો. ફક્ત તૈયારી કરી લેજો, આમાંથી આવશે ને આવશે જ. અહીંયા આગળ જુઓ ખાલી જગ્યા કીધી છે. ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે. હવે પ્રવાહી સ્વરૂપે હતી ધ્યાન રાખો કે પ્રવાહી સ્વરૂપે હોય તો આપણે તો એવું ભણ્યા હતા કે ધાતુ જે છે પ્રવાહી સ્વરૂપે હોતી નથી, પરંતુ આ શું છે ધાતુ તત્વોનો અપવાદ છે. કઈ ધાતુ? તો કે ખાસ યાદ રાખો પારો. બરાબર છે. થર્મોમીટર, ટેમ્પરેચર વધી જાય તો શું છે ટેમ્પરેચર માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? થર્મોમીટર. તો થર્મોમીટરમાં જે વચ્ચેને જે ધાતુ છે એ પ્રવાહી જે છે એ પ્રવાહી શું છે? પારો છે, Hg. બરાબર છે. Hg છે તમારો પારો. બરાબર. એ જે છે એ તમારો સાચો જવાબ છે. તો કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો કે પારો. બરાબર. ભૂલ કરવાની નહીં. ચાલો આગળ જઈએ. શું કીધું છે જુઓ કે સોલ્ડર. બરાબર. આ એક શું છે મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ કોને કહેવાય? કે જે એક અથવા એક કરતાં વધારે ધાતુઓ જે છે એ ધાતુઓનું મિશ્રણ કરીને બની હોય એ તમારી મિશ્ર ધાતુ છે. હવે જે મિશ્ર ધાતુ છે તો અમે આપેલી છે તમને સોલ્ડર. હવે જરૂર નથી કે અહીં સોલ્ડર આપે, બીજી કોઈ પણ ધાતુ મિશ્ર ધાતુ તમને શું આપી શકે છે. તો આ જે સોલ્ડર જે છે મિશ્ર ધાતુ છે તો એ મિશ્ર ધાતુ શેની બનેલી છે? તો પહેલું જુઓ કોપર અને ઝિંક, કોપર અને ટીન, સીસુ અને ટીન. ખાસ ધ્યાન રાખો તમારો સાચો જવાબ શું આવશે? સીસુ અને ટીન. આ જે સીસુ અને ટીન એ બેનું જે મિશ્રણ છે એ મિશ્રણ કરીને સોલ્ડર મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. બરાબર છે. ચાલો આગળ જઈએ. આની જગ્યાએ તો મને બીજી મિશ્ર ધાતુઓ પણ પૂછી શકે તો તમારે શું છે ક્વેશ્ચન આવડવો જોઈએ. આગળ જુઓ શું કહે છે. આલ્કોહોલ છે. આલ્કોહોલનું શું કરવાનું છે? ઓક્સિડેશન. યાદ રાખો આલ્કોહોલનું ઓક્સિડેશન કરશો તો શું મળશે? કાર્બોક્સિલિક એસિડ. બરાબર છે. તમારો કાર્બોક્સિલિક એસિડ મળે. જેવું તમારો આલ્કોહોલ આવે આલ્કોહોલનું ઓક્સિડેશન કરશો, ઓક્સિડેશન કરતા શેમાં ફેરવાઈ જશે? COOH. બરાબર છે. આ ક્વેશ્ચન યાદ રાખજો, આવા ક્વેશ્ચન પૂછાશે. બરાબર છે કે આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડ મળે, કાર્બોક્સિલિક એસિડનું તમે કરો તો શું મળે? પછી ઓક્સિજન જગ્યાએ શું કરી શકો? રિડક્શન બી પૂછી શકે. બરાબર છે. ઉલટો ક્રમ બી પૂછી શકે. બરાબર. તો ઓક્સિજન જગ્યાએ રિડક્શન પણ પૂછી શકે કે કાર્બોક્સિલિક એસિડ જે છે આ રિડક્શન કરો તો તમને શું મળે? બરાબર. ઊંધું બી પૂછી શકે. અહીંયા તમે પૂછ્યું છે કે આલ્કોહોલનું ઓક્સિડેશન કરશો તો કાર્બોક્સિલિક એસિડ મળશે. બરાબર. ચાલો આગળ જઈએ. શું કહે છે જુઓ કે દાંતના ડૉક્ટરો દર્દીઓના અહીંયા શું હશે? દર્દી આવશે. બરાબર. દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે ખાલી જગ્યા અરીસાનો ઉપયોગ કરે છે. હવે તમે દાંતના દવાખાને જાઓ. બરાબર છે. તો દાંત તો કેવા છે? નાના છે. હવે પેલા જે ડૉક્ટર જે છે એના અંદરથી કોઈ વસ્તુ જોવી હોય, બરાબર, તો મોટી જોવી હોય તો એ વસ્તુઓ મોટી જોવા માટે તમારો જે છે એ કયા અરીસાનો તમારે ઉપયોગ કરે છે તમારે અહીં આગળ શોધવાનું છે. હવે ખાસ ધ્યાન રાખો આપણે જ્યારે પણ કોઈ વસ્તુને મોટી જોવા માટે વાપરે તો કયો વાપરતા હતા? યાદ કરો બિલોડી કાચ વાપરતા હતા. બિલોડી કાચમાં શું છે? નાના અક્ષરોને એમ કરીને તમે જો મોટા દેખાતા હતા. તો એ બિલોડી કાચ શેનું ઉદાહરણ છે? તમારા બહિર્ગોળ લેન્સનું. બરાબર છે. તો હવે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને શું કીધું છે કે દર્દીઓના દાંતના ડૉક્ટરો જે છે એ શેનો ઉપયોગ કરે છે? યાદ રાખજો કે દાંતના દર્દીઓ શેનો ઉપયોગ કરે છે? અંતઃકોશ. બરાબર છે. આ તમારે યાદ રાખવાનું છે. આગળ ચાલો આગળ જોઈએ. શું કહે છે જુઓ કે પારજાંબલી કિરણો મનુષ્યમાં ખાલી જગ્યાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે. આપણને બધાને ખબર છે કે ઓઝોન લેયર જે છે ઓઝોન લેયરમાં ઓઝોનના સ્તરમાં શું થાય છે? ગાબડા પડે છે. બરાબર છે. આ જે ગાબડા પડે છે એના લીધે શું છે? પારજાંબલી કિરણો શું પડે છે? આપણી ત્વચા પર પડે છે. તો એ જે છે આપણે બધા કહીએ કે ઓઝોન સ્તરનું જે પડ જે છે એ ગાબડા પડ્યા એમાંથી પારજાંબલી કિરણો આપણા માટે કેવા છે? નુકસાનકારક. પણ નુકસાનકારક કઈ રીતે છે? તો નુકસાનકારક આ રીતે છે કે એનાથી તમને શેનું કેન્સર થઈ શકે છે? સ્કિન કેન્સર.
ત્વચાનું કેન્સર થઈ શકે છે. એ જે પારજાંબલી કિરણો આવે છે એ તમારા હાથ પર પડે કે તમારા શરીર પર પડે, આજે તમારા શરીરની જે ત્વચા જે છે એના પર શું થશે કે કેન્સર થઈ શકે છે. તો ત્વચાનું જ કેન્સર, તમારું સ્કિન કેન્સર એ થવાના ચાન્સીસ શું છે તમારા વધી જાય છે. એટલે જ તમે શું કહે છે કે તમે જ્યારે બહાર જાઓ તો તમે શું કરો, મોઢા પર રૂમાલ બાંધીને જાઓ, બરાબર છે, બધું કવર કરીને જાઓ, બરાબર. તો પારજાંબલી કિરણોથી મનુષ્યમાં ખાલી કેન્સર થાય તો કે સ્કિન કેન્સર જોવા મળે છે. ચાલો આગળ જઈએ. શું કહે છે જુઓ કે જો લેન્સનો પાવર કેટલા આપેલો છે +2.0D હોય તો તે કયો લેન્સ છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ લેન્સનો પાવર કેટલો આપેલો છે પોઝિટિવ, બરાબર છે, પોઝિટિવ આપેલો છે. જ્યારે તમારો બી પાવર લેન્સનો પાવર પોઝિટિવ હશે તો તમારો જવાબ શું આવશે, બહિર્ગોળ આવશે, બરાબર છે. બહિર્ગોળ તમારા માટે શું છે સાચો જવાબ છે. કેમ તો કે તમારો જે છે પાવર કેટલામાં આપેલો છે પોઝિટિવ છે. એટલે અહીંયા આગળ પાવર નેગેટિવ હોય તો તમે અંતર્ગોળ, બરાબર છે. તમે દાખલામાં બી પૂછાય છે કે લેન્સનો પાવર શોધવાનું સૂત્ર, બરાબર. એ લેન્સનો પાવર તમે 1/2 કરીને બધું શોધતા હતા, બરાબર છે. એ રીતે તમારે અહીંયા આગળ જવાબ લખવાનો છે. ચાલો શું કીધું છે અહીંયા આગળ જુઓ, ઉરોદર પટલ. ઉરોદર પટલ શેનો ભાગ છે સાહેબ, પાચનનો. જવાબ સાચો, બોલો જવાબ સાચો? ના, જવાબ ખોટો છે. ઉરોદર પટલ યાદ કરો, જ્યારે ઉરોદર પટલ તમારા અહીંયા આગળ ફેફસા છે, નીચેની અંદર સાથે ઉરોદર પટલ આવે, બરાબર. હવે તમને એવું લાગે કે આ તો પેટના ભાગમાં છે એટલે એ તો પાચન તંત્રમાં આવી છે, એવું વસ્તુ નથી. જ્યારે તમે શ્વાસ લો ઉરોદર પટલ શું થાય છે ઉપર આવે, જેવો તમે શ્વાસ છોડો ફરી પાછી નીચે, ઉપર નીચે ઉરોદર પટલ શું છે થયા રાખે છે. આજે એનું શું થાય છે ઉપર નીચે થવું છે, ઉપર નીચે થાય છે ઉરોદર પટલ. એ શેના પર આધાર રાખે છે, આપણે શ્વાસ લઈએ છીએ શ્વાસ છોડીએ છીએ, તો જે આપણે શ્વાસ લઈએ ને એ બધું છે એ શું છે મનુષ્યનું શ્વસન તંત્ર, પાચન તંત્ર નહીં. તો મનુષ્યના શ્વસન તંત્રમાં જોવા મળે. તો મનુષ્યનું શ્વસન તંત્ર જે છે એમાં ઉરોદર પટલ સંકળાયેલી છે. તો મનુષ્યના કયા તંત્રમાં આવે તો શ્વસન તંત્ર આવે, પાચન તંત્ર લગતા નહીં. બાકી આ તમારો જવાબ ક્યાં થશે ખોટો, બરાબર. આવી ભૂલ કરવાની નહીં, બરાબર. એક ભૂલ કરશો સીધો 1 માર્ક્સ કપાઈ જશે, બરાબર. ચાલો, પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. તમે જ્યારે બી દવાખાનામાં જાઓ અને ત્યાં કોઈ નવજાત શિશુનો જન્મ થાય, બરાબર છે, જ્યારે બી બાળકનો કંઈ જન્મ થાય તો બધા સૌથી પહેલાં ક્વેશ્ચન બધા મળવા આવે, બરાબર. બધા સગા સંબંધીઓ બધા મળવા. સૌથી પહેલું જો ઓબ્ઝર્વેશન હોય, આ તેના મમ્મી જેવો છે, આ તેના પપ્પા જેવો છે, આની આંખો એના મમ્મી જેવી છે, આનું આંખો પપ્પા જેવું છે, બરાબર. કંઈક ને કંઈક એકબીજા સાથે મળતું આવે છે. આ શેના પર આધાર રાખે છે તો એ શેના પર આધાર રાખે છે, ખાસ ધ્યાન રાખજો, શેના પર આધાર રાખે છે DNA, જનીન, બરાબર છે, બરાબર. DNA પર આધાર રાખે છે. આ જે DNA જે છે એ જનીન, માતા પિતાના જનીન પર શું છે એ જનીનમાંથી તમારા જે ગુણધર્મો જે છે એ સંતતિમાં શું આવે છે ઉતરી આવે. આ જે સંતતિમાં ઉતરી આવે છે તો શેના લીધે તો કે મમ્મી અને પપ્પાના DNAના લીધે. ચાલો આગળ જઈએ. શું છે જુઓ, કઈ શ્રેણી આપેલી છે તમને આલ્કેન. હવે જ્યારે પણ તમે જુઓ આલ્કેન આવે, બરાબર, તો આલ્કેનમાં તમે સામાન્ય સૂત્ર શું લખતા હતા તો કે CnH2n+2, બરાબર. આ થઈ ગયું તમારું આલ્કેન શ્રેણી. શું કીધું છે સમાનધર્મી શ્રેણી, બરાબર. એટલે તમે ક્યાંથી શરૂઆત કરશો, મિથેનથી શરૂઆત કરશો. તો મિથેન, બરાબર છે, ઇથેન, પ્રોપેન એ બધે તમે શું છે શરૂઆત કરો, બરાબર. મિથેન એટલે તમારો થઈ ગયો CH4, બરાબર છે. હવે તમને શું કીધું છે કે તમારી જે આલ્કેન સમાનધર્મી શ્રેણી જે છે એનો કયો સભ્ય કીધો છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા આગળ કયો શબ્દ કીધો છે, પ્રથમ સભ્ય કીધો છે, બરાબર. જ્યારે પણ તમે પ્રથમ સભ્યથી શરૂઆત કરો તો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખો આલ્કેન શ્રેણી છે, કયો શબ્દ છે પહેલો તો કે મિથેન. એટલે તમારો જવાબ શું આવશે મિથેન, બરાબર છે. માની લો અહીંયા તમારો જવાબ આવી ગયો મિથેન. હવે માની લો કે અહીંયા આગળ આલ્કેનની જગ્યાએ આલ્કિન કરી દે તો ખાસ ધ્યાન રાખજો જ્યારે આલ્કિન આવશે ત્યારે તમારી શ્રેણી ક્યાંથી શરૂ થશે, ઇથિનથી શરૂ થશે, બરાબર. અને જ્યારે તમને આલ્કેનની જગ્યાએ હવે કહી દે તમને આલ્કલાઇન, જો આલ્કલાઇન સમાનધર્મી કહે તો શું આવશે ઇથાઇન આવશે, બરાબર. ઇથાઇનથી શરૂઆત થાય, અહીંયા ગાડી આલ્કિન હોય તો ઇથિનથી, અને આલ્કેન કહે છે તમારા મિથેનથી, બરાબર. કોઈ પણ અહીંયા ગાડી શું છે આલ્કેન અથવા આલ્કાઇન આપી શકે છે અને અહીંયા ગાડી તમારા સભ્ય પૂછી શકે છે. તો તમારે શું કરવાનું, પહેલાં જે છે એ શ્રેણી લખી દેવાની અને એના કયા સભ્ય વિશે કીધેલું છે તમારે લખી દેવાનું છે. એના પર તમારે શું છે જવાબ મળી જશે. ચાલો આગળ જઈએ. શું છે ખાલી જગ્યા અધાતુ ચરકાટ ધરાવે છે, આપણે આગળ ભણી ગયા કયો હતો આયોડિન, બરાબર છે. આયોડિન શું છે ચરકાટ ધરાવે છે, શું છે અધાતુ તત્વોનો અપવાદ છે, બરાબર છે. તો અહીંયા આગળ આપણો જે છે એ વિડીયોનો કયો છે આ પાર્ટ 2, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યાનો પાર્ટ 2 છે, બરાબર છે. હવે પછી પાર્ટ 3માં આપણે બીજી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા છે આગળ જોઈશું, બરાબર. તો ચાલો તૈયારી કરતા રહેજો અને સારા માર્ક્સ લાવવાના છે, તો બરાબર છે. તૈયારી સાથે સાથે તમારું રિવિઝન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ બને છે. હવે પછી આપણે પાર્ટ 3માં લઈશું ખાલી જગ્યાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાથે. ચાલો મળીએ.